એક એવી ઘટના જેને જોઈ તમે ખરેખર કહેશો કે રામ રાજ્ય અને પ્રજા સુખી। વીજ લાઇનના પ્રશ્ને આંદોલનનું એપિસેન્ટર બનેલું કચ્છના વાંઢિયા ગામમાં રસ્તા પર જ ચેકડેમ બાંધી દેવાયો। ખેતર અને અન્ય ગામમાં જવાના રસ્તા પર જ ચેકડેમ બંધાયો। હવે આ રસ્તો બંધ થઈ ગયો અને બીજા કાંઠે જવા માટેનું કોઈ જ આયોજન કરાયું નથી। ઉપરથી 18 લાખથી વધુના ખર્ચે બનેલા ચેકડેમને પાણી ભરાતા તેના નિકાલ માટે ગ્રામ પંચાયતે તોડી પણ નાખ્યો છે। સ્થાનિકોએ કહ્યું કે ચૂંટણી પહેલા ભાજપના આગેવાનો ગામમાં આવ્યા તો ખરા, પણ આ ચેકડેમ મુદ્દે સ્થાનિકોનો રોષ જોતા રવાના થઈ ગયા। સ્થાનિકોએ કહ્યું કે રસ્તા પર ચેકડેમ બાંધી અને તંત્રએ બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે અને પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી નાખ્યું। 10,53,792 ખર્ચે ચેકડેમ બનેલો છે અને આ હમણાં 1 તારીખના ભાજપના આગેવાનો જિલ્લાના તાલુકાના આવવાના હતા પંચાયતમાં। અમે ત્યાં રજૂઆત કરવાના હતા કે આ ચેકડેમ બનાવવાથી અહીંયા પાણી ભરાઈ ગયો છે, તો એના પહેલાં પંચાયતે આ ચેકડેમ તોડી નાખ્યો હતો। 18,53,792નો આ પંચાયતે આ પાણી કરી નાખ્યો અહીંયા કને। હાલું કે હવે અમારું ખેતર આ માટલી કોટ, હવે આમાં લેડીઝ ક્યાં હાલે કે જેન્ટ્સ ક્યાં હાલે? આ હતું તો ગાડા માર્ગ, આ રાજમાર્ગ, એમાં હવે હેડોય નહીં અને કે નાલા નાખશું ના નાખશું। હવે મારે ત્યાં ખેતરે જવું છે, ઈચ્છા થઈ કે હાલો મારો કપાસ છે ખેતરની અંદર કે હું જાઉં આટો દેવા, પણ જાવ તો જાવ ક્યાંથી? હવે મારે હાલવું ક્યાંથી? બધે રસ્તો બંધ થઈ ગયો, બધે રસ્તો બંધ। હવે ખેતર વાળો તો અમને હાલવા દે નહીં। હવે મારે રોજ કાયમના માટે ઝઘડા જ કરવાના રસ્તામાં હાલવા માટે ખેતર વાળાથી।